જ્ઞાન છે એનાથી માણસ ભવ પાર કરી હોય. તરવું એટલે કઈ ના એવું લાકડાનું કે કઈ એવું ઓલા લબરનું કે એવું હવા વાળું ભરેલું કઈ વાણ કે કઈ આવતું નથી ભાઈ. જ્ઞાન છે નરવા તરવાનું તુંબડું ભાઈ. સંત સબૂત ને તુંબડા એ તારે પણ બોળે ની તાર્યા પણ ઘણો એનો ભાર ભાઈ. એ તારે બોળે એમ જ્યાં સુધી તુંબડું હોય એ સારું હોય તો એનો રામસાગર બનાવે તો એને વગાડે માણા ભવસાગર. એમ માણસ છે એનો તાર હું એ આયે એક તુંબડું છે શું છે ભાઈ. એ કે સબ તીરથ કરાયું તુંબડિયા સબ તીરથ કરાયું કોઈ ન મરી મીઠી કડવાઈ તુંબડિયા કે સબ તીરથ કરાયું. હવે આપણામાંથી કડવાઈટ જ જાય નહીં તો હું ગમે એટલે તીરથ કિરાય તો શું કામ હે કાંઈ કામ ભાઈ. પોતે પોતાના માઇકને ન ઓળખીએ કે પોતે પોતાના ભગવાનને ન ઓળખે કોઈને ન ઓળખે ભાઈ. કારણ કે બાવળ હોય ઘાહ રોટીઓ થઈ જાય ને નાનો હોય કે કાંટા હોય. બાવળીઓ ઘાહ રોટીઓ થઈ જાય ને તેને કાંટાય ન હોય લીહો થઈ જાય. પણ માણા બાવળીઓ હોય ને નમે ભાઈ. પણ માણા એક જ એવો છે ને હું કોઈને નમવું નથી ભાઈ. કે ઉષા ઉષા તો કોઈ હાલે નિશા ન હાલે કોઈ. જો નિશા જોઈને હાલે તો સૌથી ઊંચા હોય. હાસા હોય ને જમીન કટ કરવી પડે આ નિશાની છે. હાસાની નિશાની શું કે ખોટાની હમું જમીન કટ કરવી એ હાસાની નિશાની છે ઓરિજિનલ. ખોટું છે ને એના પરપલવી નહીં પડે આ નિશાની. અહંકાર છે. અહંકાર વસ્તુ એવી છે કે માણસ પોતે પોતાનું પતન કરે. કોનું પતન થયું પોતે પોતાનું. અહંકાર વસ્તુ કોઈ પણ એટલે અહંકાર જ્યાં સુધી માણસનો નામની અંદર ગળે નહીં ત્યાં સુધી કોઈ દિવસ ઈશ્વર તત્વ છે એ કોઈ દિવસ સમજાય જ નહીં. ઈશ્વર એટલે હું કાપી નાખો એટલે આપણને હાથમાં આવે ભગવાન હે તો ડોક્ટરે કઈક ઓપરેશન કરતા હોય કઈક કાતરું કાપી નાખે એમ ન કે ભાઈ અહીંયા કાતરા આવવા દેતું અહીં બેઠા એમ ન કે હે. ભગવાન એટલે એક એવું તત્વ હશે આપણે અમારું કે જે શ્વાસ ખેંચે છે અંદર હવા અને આમ હજારો ટન અવર જવર કરતું હોય તો શું કહેવાય કે ટાયરમાં હવા ભરી પછી આમ હાલતો હોય ઝાડવાય અથવા તો કહેવાય પવન નીકળ્યો બસ. પછી ઈનો એ પવન માણસ અવર શ્વાસ લે શ્વાસ લે ઓક્સિજન ભાઈ એને ઓક્સિજન કહેવાનું. એનો એ શ્વાસ માણસને મથન કરીને સમજવામાં આવે તો ભગવાન ભાઈ તત્વો છે. ઓલામાં ટાયરમાં ઠૂસ ને હવા વહી જાય પંચર પડી જાય. માણામાં એમાં હવા વહી જાય તરત પેલો શ્વાસમાં હવા વહી જાય પછી કે રામ બોલો રામ ભાઈ ને જાવ હા આખી જિંદગી રામ રામ કરતા હોય પણ સતાય રામ રમવું. ક્યાં રામથી તરવું તો રામ આપણને બહુ સાગર તારી દે. રામ રામ તો આખું જગત કરે પણ એક રામ એવો છે કે એ આપણને જગતમાંથી તારી દે અને ભગવાન સુધી પોગાડી દે. પણ માણસ વિચાર કરે ને તો નામ લયા સકલ શાસ્ત્ર કા ભેદ. આમાં સકલ શાસ્ત્ર નો ભેદ પડે ભાઈ કે સકલ શાસ્ત્ર કા ભેદ કે બિન નામ નરકે ગયા પઢી પઢીને સારું. હાલતો ચાલતો આપણો સૂક્ષ્મ વેદ છે. આ દેહ છે વેદ શું છે ભાઈ. હવે આ વેદ ની આપણને ખબર ન પડે પોતે પોતાના દેહ ને ન જાણી આપણે ગુરુ જાણવી હે આપણે ગુરુને ઓળખી શકતા હોય પોતાના દેહની ભાન નથી અને ગુરુને આપણે કઈ હું તમને ઓળખ કેમ માન. ગુરુ છે ભગવાન બનાવવાનું કારખાનું છે શું છે ભાઈ. કૃષ્ણ પરમાત્મા હોળ કળાઈ થવું ને તો દુર્વાસાને શરણે થવું પડ્યું શુદ્ર સંગ લેવા હાટું ભાઈ. રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાના ભાઈ. વશિષ્ઠ મુનિના આશ્રમ વિદ્યા
ગુરુના શરણ સેવા, ગુરુની સેવા કરી મર્યાદા પુરુષોત્તમ. ગુરુ છે ભગવાન બનાવવાનું. ભગવાનથી ગુરુ નો પણ બને, પણ ગુરુથી ભગવાન બને. હવે આપણા દેહની અંદર કોઈક એવું બોલ્યું હોય તો તરત રવાડા બેઠા થઈ જાય. તો આમને તો કોક તલવારનો ઘા કરે તો રવાડામાં બેઠો. એનું કારણ પોતે પરસો તમે પી દેતા પરસા રોવાલા દેહમાં જોઈ આમાં પરસા બધાય છે. પીનની અણી આમ ઘોકાવતો તરત લોહી નીકળશે. રવાડો કહી શકે લોહી નહીં નીકળે. પીનની અણી જરાક ઘોકાવો. હવે હાસુ મંદિર છે એને ઓળખવું નથી. ઓલું પાણાનું છે ગામમાં રામનું, શંકર ભગવાનનું ને ઓલો રામ કોઈ દે અમારી પેઢી ને અમને સાંભળ્યું. મારા બાપુ ને કહેતા કોઈ દે શંકર ભગવાન ને કળશે હતા ભાઈ. અને અમારા દાદા એ કોઈ દે નીકળ્યું તો મારા બાપુ ન કે એક વખત અમે રામ નીકળીને દાતા હવે આ દેહ પોતે શિવને રહેવાનું મંદિર ભાઈ. અને આમાં આપણે જીતી નાખી દો. ન પીવાનું, દારૂ પી તો એ અંજલી આમ કે હશે રેવા દે આ નાયકમાં ભાઈ. નાયકમાં કે પછી ન ખાવાનું મળદા ખાઈ દઈએ આપણે. શું ખાઈએ? માઉસ મળદા ભાઈ. મળદા ખાઈ એમાં બુદ્ધિ કેટલી. શિવને રહેવાનું મંદિર ઈ આપણે ઉકળો કરે. અને જેમાં કાંઈ નથી એમાં બધું ને, જેમાં છે એમાં કાંઈ. આ કેવો આ આપણી સમજણ કેવી એટલે હાસી વસ્તુને માણા સમજતું નથી. ને જ્યાં હોય ને તમારે કોઈને કહેવાનું નહીં. ને કોઈને આપણે અહીંયા એટલા જણા બેઠા ને આમ ભાવનગર બે ની વસાળે તમ તાર ભૂરણાનું મંદિર કીન નાખવું તો એના વચ્ચે એટલે ભૂરણા દેવ પગે લાગતા જ વા. એટલે આમ સમજા વિનાના જાતા હશે ને. આ બ્રહ્મ છે, ગરદનની માથે છે. કોઈના બાપની તેવડ નથી. તમારા સવાસા બાકી હોય ત્યાં સુધી તમને કોઈ આમ આંગળી છે કાળના બાપની તેવડ આંગળી લાંબી કરી ભાઈ. પણ તમે કંગાળ સવો. જા હોય ને અહીંયા નમવું પણ એ નમવું. ગધેડી હોય તો એ નમવું, ગુંજરું હોય તો એ નમવું. હવે ઓળખતા જ નથી કે આને હું કહેવાય ભાઈ. હવે આ પોતે પોતાની માતા ને ન ઓળખી બીજા સત્તાધારી છે ભાઈ. મનુષ્ય દેહ એટલે સત્તાધારી દેહ. તમામ સત્તા આલે આખા વિશ્વમાં તમારી સત્તા આલે એવો આપણને દેહ ભાઈ. છતાંય આપણે કેટલા બધા બંધાઈ ગયેલા કાસા દોરાઈએ કે જ્યાં હોય ના નમતા. હવે આપણે તો શું બાપનું ખાઈ ગયા હોય ગમે એને નમવું પડે. હાસી ખબર નથી આપણને. હાસી કુળ દેવી એટલે શું? આપણને જન્મ દઈએ આપણી કુળની દેવી છે ભાઈ. આપણને જન્મ દીધો હોય ને ઈ રાતના 12 વાગે ગયા હોય તો એ પૂછે બટાકે ખાધું? નકર એ ઊભી થઈને આપણને જમવા દેવા. હવે હાસી માને તો ઓળખતા નથી. પાર્કે મંદિરે પૂજા કરવા જાય. એક કુંભાર, આપણે એની માટે એક દ્રષ્ટાંત. એક કુંભાર હવે કુંભાર ને બે માણસ બાળ બસુકાય નહીં. એટલે આને વૈશાખ કર્યો કે ભાઈ હવે આપણે બાળ બસુકાય નહીં તો એ કે આપણે તો આ કામ મૂકવાની ભાઈ. વૈશાખ કરતા કરતા એ કે હાલો એક કામ કરીએ કે હાવ આમને આપણે ભલે ને આપણે કામેલ હોય છે કોક ખાય તોય આપણને પૂરી મળે. પણ હાવ બેઠું બેઠું હું થોડુંક વેસ્ટ કામ થાય આપણે કરીએ. ગધેડો લાવ્યા એને તો માટી ખોદવા જાય, સાલકા કરીને લાવે ને ગારો બનાવે ને બધા વાસણ ઘડે વેસે. ગધેડો કઈક બીમાર પડી ગયો ને ગધેડો મરી ગયો ભાઈ. એ ગધેડો મરી ગયો એટલે આવડા એ તો કારણ કે ગધેડો ધૂળ હારીને લાવતા ભાઈ એના વાસણ બનાવીને વેચતા. એ ગધેડાને તો હારી વિધિથી
ખાડો કર્યો, ડાયટો અને ઉપર અબીલ ગુલાલ કંકુ બધું નાખ્યું ને સરખી રીતે વિધિ કરી ને નામ રાખ્યું રળોભાઈ. હું ભાઈ રાજમાંથી સિપાહી આવ્યો પાહેતા પેલા રાખ ગયેલા કુંભારને બોલાવો. ઓલો તો પાહેતા ભાઈ ગયા ત્યાં ઓલા કુંભારે તો મુંડન બધું કરી નાખ્યું ટકો બકો કે હું છું એલા ભાઈ આ તો અમને ખબર નહીં એ કે હું એકનો એક અમારે રળો ભાઈ હતો ગુજરી ગયા. ઓલા પાહેતા કે જાવ જાવેલા એ કે બોલાય તો બાબરને આને બાબરને બોલાવ્યા પાહેતા એ મુશન બુશન ટકો કરાવી લીધો. હવે યાર ટકો કરાવી દેખ્યો એ તો ગયા રાજમાં કે ઓલા એની ઊંચી ડિગ્રી ના હોય ને એને પ્રધાન ને કીધું પ્રધાન કે આ શું છું એ કે રળો ભાઈ ગુજરી કે પેલા બોલાય બાબર ને એને મોશન ભૂષણ ટકોન બકોન કરી નાખ્યો બધું. એની મેં હંધોઈ સેના નાયક ને મળ્યા સેના નાયક ને મળ્યા એ સેના નાયક ને કેલા આ હું તમને કે પ્રધાન ને કે કેમ આ હું છું એટલે તમને ખબર નહીં કે નહીં એ કે રળોભાઈ ગુજરી ગયા તાકે પેલા બોલાય બાબર ને એને મોશન ભૂષણ ટકો બધું કરી નાખ્યું બસ. હવે એમ બધાને મૂંડાતા રહ્યા એમાં સભામાં રાજા પાસે વાત દી કે રાજા કે એલા શું છે આ શું બધા મુંડન કરે એ કે રળોભાઈ ગુજરી ગયા. એટલે એ વાત હાસી રળોભાઈ પણ રળોભાઈ કોણ એમ તો પૂછો એટલે એ ખબર નથી. બોલાને પૂછ્યું દીવાને પૂછ્યું કે રળોભાઈ કોણ તાકે ઈ પ્રધાનને ખબર પ્રધાનને કે રળોભાઈ કોણ તાકે ઈ ઓલા પાહેતા છે એને ખબર એ કે રળોભાઈ કોણ તાકે લઈ ઈ ઓલા ગામમાં કુંભાર છે એને ખબર એ કે ભાઈ રળોભાઈ કોણ કુંભાર કે ઈ ભાઈ ઓલા રાજા કે એના બરકતા હતો આ બધાને મુંડન કરાવી નાખ્યું કુંભારને બેઠો એ કે ભાઈ રળોભાઈ ઈ કોણ તાકે લે અમે નાના અમારે બાળ બસું નતું તે ગધેડો નીકળવા પહેર્યો લાવતો એ અમે આનું નામ રળોભાઈ રાખ્યું. ફરી કે આ ગધેડો મરી ગયો ને બધાને મુંડાવી નાખ્યા હરાવી નાખ્યા એમાં સમજાવી બધા હરાવી નો આવે. એટલે માણસ પોતે પોતાની આયુષ તો પેલી કહો માણસને ખબર નથી ખબર એને ખબર નથી આયુષ શું કેવું. આયુષ માથે આપણી આખી જિંદગી હોય. કોઈ 100 વર્ષને પટે આવ્યા હોય, કોઈ 80 વર્ષને પટે આવ્યા હોય, કોઈ 60 વર્ષને પટે, કોઈ 20 વર્ષને એમ આયુષ નું નિર્માણ થતું. પણ હવે આયુષ શું એની ખબર જો પડે તો પછી માણસ સમજવા મળે કે એટલે આયુષ તો આને કેવું. એમ માણસને ખબર નથી એટલે હંધાએ જપ્યા જપ મૂંડે